કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારના ભાજપ પર પ્રહાર। તેમણે કહ્યું કે અમદાવાદમાં 2 ટાઈમ પીવાનું પાણી નથી મળતું। પીવાના પાણીની ગુણવત્તા બરાબર નથી। 60%થી પણ ઓછું ગુણવત્તાવાળું પાણી છે। અમદાવાદના રોડની હાલતો પણ ખરાબ છે। ચોમાસામાં રોડ સ્વિમિંગ પુલમાં ફેરવાઈ જાય છે। એએમસીના આયોજન વિના કામથી ટ્રાફિક તેવા નિવેદનો શૈલેષ પરમાર દ્વારા આપવામાં આવ્યા છે। અમદાવાદ શહેરના નાગરિકોને જાહેરાત તો કરી હતી અમે 24 કલાક પીવાનું પાણી આપીશું, પણ બે ટાઈમ પણ પૂરતું પ્રમાણમાં પાણી એ અમદાવાદના શહેરીજનોને મળતું નથી। અને પાણીની જે પીવાની જે ક્વોલિટી છે, એની જે ગુણવત્તા છે, એ ગુણવત્તામાં પણ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના રિપોર્ટમાં પણ એની ગુણવત્તામાં પ્રમાણમાં બહુ મોટું પ્રમાણમાં આવેલું છે કે અમદાવાદ શહેરના લોકોને 60% કરતાં પણ ઓછા લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહ્યું છે। જે રીતે ડેવલપમેન્ટની વાત આવે તો ડેવલપમેન્ટ કરે છે, બતાવે છે। રોડ રસ્તાની વાત કરીએ તો રોડ રસ્તા મારા કરતા નાગરિકો માટે અમદાવાદ શહેરના વરસાદની સિઝન પતી ગયા પછી પત્રકાર મિત્રોએ, મીડિયાના મિત્રોએ જે અમદાવાદ શહેરના રોડ રસ્તાની જે હાલત તમે બતાવી છે, કરોડો રૂપિયાનું કૌભાંડ આ રોડ રસ્તાની અંદર થતું હોય છે।